હેલો મિત્રો, નમસ્કાર. આજના વિડીયોમાં આપણે અમેરિકાથી એક ખતરનાક સર્વે આવ્યો છે. અગાઉ આપણે ઘણા બધા વિડીયોમાં વાત કરી છે, જેમાં ઘણા બધા ગુજરાતીઓ અનલીગલી રીતે, ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાના બનાવો સામે આવ્યા છે. પરંતુ આ સર્વે અમેરિકાની સંસદમાં અમેરિકાની કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શનના ડેટા છે એ જાહેર કર્યા છે. અને એ ડેટામાં ખતરનાક ખુલાસો થયો છે કે છેલ્લા એક વર્ષમાં 1 લાખ ભારતીયો અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાની કોશિશમાં પકડાયા છે. જે આંકડો 2012માં માત્ર 600 થી 700 નો હતો. એક વર્ષનો, જે ગયા વર્ષમાં 1 લાખની નજીક પહોંચી ગયો છે. શા માટે આ ગુજરાતીઓ કે ભારતીયો ભારત દેશ છોડી અને અમેરિકા જઈ રહ્યા છે, અને અમેરિકામાં બી જઈ અમેરિકામાં ઘૂસણખોરી કરતા અમેરિકન ફોર્સ તેને પકડે છે, તો તેની સામે શા માટે ભારતનું ખરાબ બોલી રહ્યા છે કે ભારતમાં અમે સેફ નથી, ભારતમાં અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, ભારતમાં અમને ડર લાગી રહ્યો છે, ભારતમાં નોકરી નથી, કે ભારતમાં અમને ખતરો છે. તો એવા બધા બહાના બતાવી જ્યારે ધરપકડ થાય છે, બાદમાં તેને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે છે, ત્યારે આવા બહાના બતાવતા હોય છે. તો શા માટે આ ભારતીયો અને મોટા ભાગના ગુજરાતીઓ પણ છે. અને અગાઉ આપણે વિડીયો બી બનાવેલા છે. ઘણા બધા ગુજરાતીઓએ બોર્ડર ક્રોસ કરવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો છે, અને ઘણા બધા ગુજરાતીઓએ પોતાનો જીવ પણ દીધો છે. શા માટે અમેરિકામાં ઘૂસવાની સંખ્યા ખૂબ વધી રહી છે? આ છેલ્લા અમુક વર્ષોમાં 100 ગણો વધારો થયો છે. શા માટે પ્રેગ્નેન્ટ થઈને મહિલા છે એ અમેરિકાની બોર્ડર ઉપર ઘૂસવાની કોશિશ કરી રહી છે? શા માટે લોકો તેના નાના નાના બાળકોને લઈને, શા માટે લોકો પૂરી ફેમિલીને લઈને અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા છે? તો જે લોકો ભારતને છોડી રહ્યા છે તેની બી વાત કરીશું, ને શા માટે અમેરિકામાં જવાનો ટ્રેન્ડ દિવસે ને દિવસે વધી રહ્યો છે, અને હાલ જે સર્વે બહાર આવ્યો છે તેની બી વાત આપણે કરીશું. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. હાલ 2023માં અમેરિકન સંસદમાં એક ડેટા રિલીઝ કરવામાં આવ્યા છે. અમેરિકાની અમુક એજન્સીએ સર્વે પણ કર્યો છે, જેમાં અમેરિકન કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શને ડેટા રિલીઝ કર્યા છે, જેમાં 2022 ઓક્ટોબર થી 2023 સપ્ટેમ્બર સુધીમાં, એટલે કે એક વર્ષના ગાળામાં 96,917 ભારતીયો અનલીગલી રીતે, ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરવાના કારણે અમેરિકન બોર્ડર સિક્યુરિટી ફોર્સ જે છે તેને પકડ્યા છે. જેમાં 30,010 જે અમેરિકા અને કેનેડાની, એટલે કે કેનેડા તરફથી અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં 30,010 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મેક્સિકો અને અમેરિકાની બોર્ડર, આપણને ખ્યાલ છે કે અમેરિકામાં 2 બોર્ડર પડે છે. એક બાજુ છે કેનેડા છે, એક બાજુ છે મેક્સિકો છે. આ બંને દેશ તરફથી તે અમેરિકામાં ઘૂસવાની કોશિશ ભારતીયો હોય, ગુજરાતીઓ હોય કે અન્ય દેશના કોઈ બી લોકો હોય કરતા હોય છે. તો મેક્સિકો બોર્ડરેથી અમેરિકામાં ઘૂસવાની કોશિશમાં 41,770 ભારતીયોની ગિરફતારી કરવામાં આવી છે. આ માત્ર એક વર્ષના ડેટા છે. અમેરિકન સાંસદ જેમ લેંગફોર્ડે અમેરિકન સંસદમાં એવું કહ્યું કે છેલ્લા એક વર્ષમાં લગભગ 97,000 ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરતા પકડાયા છે, અને એમાંથી મોટા ભાગના લોકોએ અમને ભારતમાં ડર લાગી રહ્યો છે, ભારતમાં અમે પોતાને સુરક્ષિત અનુભવી શકતા નથી, એટલે કે ભારતમાં અમને ખતરો છે, એવા કારણ આપી રહ્યા છે, એવું અમેરિકાની સાંસદે અમેરિકાની સંસદમાં છે જણાવ્યું છે. અને આ ડેટા બી રિલીઝ કર્યા છે. તો આ જે લોકો અમેરિકામાં જાય છે એકદમ ફિક્સ હોય છે. જે એજન્ટ થ્રુ મેક્સિકો અથવા કેનેડામાં પહોંચે છે, એ એજન્ટે પઢાવેલું, ગોખાવેલું એ બોલતા હોય છે. મેક્સિકન બોર્ડર હોય કે કેનેડાની બોર્ડર હોય, ત્યારે ત્યાંથી એ અમેરિકામાં ઘૂસે છે, ઘૂસણખોરી કરે છે. એ ઘૂસણખોરી બાદ જે કઈ ત્યાંની અમેરિકન ફોર્સ હોય તેના હાથમાં પકડાવવાનું જ હોય છે. પકડાવ્યા બાદ તેને કોઈ સેફ જગ્યાએ 2-3 દિવસ રાખવામાં આવે છે. શા માટે? પ્રેગ્નેન્ટ મહિલા જ્યારે પ્રેગ્નેન્ટ હોય છે ત્યારે આવા પ્રયત્ન અમેરિકામાં, આવી ખતરનાક પોઝિશન હોય, એટલે કે 2 કે 3 કે 4 મહિનાની પ્રેગ્નેન્ટ મહિલા હોય, એ છે અમેરિકાથી કેનેડા અથવા મેક્સિકોમાં આવે છે, અને મેક્સિકોની બોર્ડર હોય કે કેનેડાની બોર્ડર હોય ત્યાં છે રહે છે. અને શા માટે લોકો નાના નાના બાળકોને લઈને આવે છે, પૂરા ઘર પરિવારને લઈને આવે છે, એ બી તમને આગળ હું જણાવીશ. વાત આ એજન્ટની કરવી છે. આ એજન્ટો જ આ લોકોને પડાવીને મોકલે છે કે તમારે છે અંદર જઈ અને પોલીસના હાથે કે આર્મીના હાથે પકડાઈ જવાનું છે. બાદમાં એ તમને 2 દિવસ કોઈ બી જગ્યાએ રાખશે, બાદમાં કોર્ટની સામે હાજર કરશે, ત્યાં તમારે આવું કહેવાનું છે કે અમે અમારા પોતાના દેશમાં છે, સેફ નથી, અમારી ઉપર ખતરો છે, અમને ધમકીઓ મળી રહી છે, ત્યાંની સરકાર ખરાબ છે, ત્યાંનો કાયદો છે
એ ખરાબ છે, એ દરેક વસ્તુ છે એ ખોટી વસ્તુ અને બનાવેલી વસ્તુ, ગોખેલી વસ્તુ એજન્ટ દ્વારા એ લોકોને કહેવામાં આવ્યો, જેથી કરીને અમેરિકામાં જે લોકો અનલીગલી રીતે અંદર ઘૂસ્યા છે એ લોકોને અમેરિકામાં રહેવા માટે અમેરિકન સરકાર એ પરમિશન આપે. બસ એક જ એનું લક્ષ્ય હોય છે કે અમેરિકામાં જઈને અમેરિકામાં રહેવું છે, ડોલર બનાવવા છે, અમેરિકન નાગરિક પછી ભવિષ્યમાં બનવું છે. એના માટે ભારત દેશને છે કેટલું ખરાબ છે આ લોકો બોલી રહ્યા હોય છે. આ દરેક વસ્તુ આપણે આગળના વિડીયોમાં પણ વાત કરેલી છે. એ વિડીયો તમને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં અને પાછળ કાર્ડમાં બી તમને આપી દઈશ. અમુક લોકો ધાર્મિક અત્યાચારનું પણ કારણ આપી રહ્યા છે, અમુક લોકો બેરોજગારીનું પણ જે બી કારણ જે લોકો ગેરકાયદેસર રીતે ઘૂસ્યા છે એ લોકો આપે છે અમેરિકન કોર્ટની સમક્ષ. દરેક કારણો છે એ જૂઠા હોય છે. બસ એને તો ડોલર અને અમેરિકન નાગરિકતા નું મહત્વ છે. એના કારણે ભારત દેશને છે એ કેટલો ખરાબ બતાવી રહ્યા છે તે એ લોકોને ખ્યાલ નથી. અને અમેરિકાનો એક રિપોર્ટ આવ્યો છે કે 2012 થી લઈને 2023 સુધીમાં કેટલો ભારતીયોનો વધારો થયો છે અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટેનો. 2012માં એક વર્ષમાં માત્ર 642 જ કેસ એવા હતા કે એવા લોકોને પકડવામાં આવ્યા હતા જે લોકો અમેરિકામાં ઘૂસણખોરી કરી હતી. જે હાલ 2023માં 63,927 લોકોને પકડવામાં આવ્યા છે. એટલે કે 2012 થી લઈને 2023 સુધીમાં 100 ગણો વધારો થયો છે અમેરિકામાં અનલીગલી ગેરકાયદેસર રીતે ભારતીયોની ઘૂસણખોરીમાં. હવે આમાં સત્ય શું છે તેની આપણે વાત કરવી છે. લોકો છે અમેરિકામાં ઘૂસે છે ભારતને બદનામ કરવા માટે. ભારતમાં છે એ સેફટી અનુભવતા નથી, સુરક્ષિત અનુભવતા નથી, તેનો કાનૂન સારો નથી, ભારતમાં એને ડર લાગે છે. એ બધા કારણો છે પોતાની સેફટી માટે અમેરિકન સરકાર અમને અમેરિકામાં રહેવા દે એ માટે માત્ર બનાવેલી વાત હોય છે. લોકો પોતાનું અમેરિકન ડ્રીમ પૂરું કરવા માટે આ બધા નુસ્ખા છે અપનાવતા હોય છે અને લાખો રૂપિયા એજન્ટને આપી મેક્સિકોની બોર્ડર સુધી પહોંચાડવા કે કેનેડાની બોર્ડર સુધી પહોંચાડવા માટે આપતા હોય છે. અમેરિકામાં ઘુસાડવાની કોઈ જવાબદારી લેતો નથી. તમને મેક્સિકોની બોર્ડર અથવા કેનેડાની બોર્ડરે પહોંચાડી દઈશું. એટલે લાખ રૂપિયા થાય છે, કરોડ રૂપિયા થાય, 50 લાખ રૂપિયા જેવો માણસ, સિંગલ માણસ હોય તો તેના 25 થી 30 લાખ રૂપિયા લેવામાં આવે છે. પૂરું ફેમિલી હોય 1 કરોડ, 1.5 કરોડ અથવા 2 કરોડ રૂપિયા છે લેવામાં આવતા હોય છે. ઘણા બધા ડેટાઓ છે એ સમાચારમાં છે આપણે સામે આવ્યા છે. ઘણા બધા ગુજરાતી પરિવારે આમાં જીવ પણ ગુમાવ્યા છે. ગયા વર્ષે 21 જાન્યુઆરીએ કેનેડા તરફથી અમેરિકામાં ઘૂસવા માટે પૂરું ફેમિલી અમેરિકાથી થોડેક જ દૂર કેનેડામાં છે તેના મૃતદેહો મળ્યા હતા. અને તપાસ કરતા જે માહિતી અમેરિકન સરકારને મળી કે આ લોકો છે અનલીગલી રીતે અમેરિકામાં ઘૂસવા માટે આવા ખતરનાક રસ્તા ઉપર જ્યાં જીવનું જોખમ છે, બરફ ઉપર ચાલીને બરફ વર્ષા પણ થતી હોય તો એવું જીવનું જોખમ ખેલી અમેરિકામાં ઘૂસવું હતું. નાના બાળકો પણ હતા, માતા પિતા પણ સાથે હતા, સ્ત્રીઓ પણ હતી, નાની બાળકીઓ પણ હતી, જેને બરફના તુફાને અમેરિકન બોર્ડર સુધી પહોંચવા ન દીધા અને એ બરફની નીચે છે દટાઈ ગયા. એ અગાઉ અમેરિકન ફોર્સે એક બોટને પણ પકડી હતી જેને અમેરિકામાં અનલીગલી રીતે ઘૂસવું હતું. બાદમાં તેની ઉપર કેસ પણ થયો હતો. એ ભારતીયો પણ હતા, એવા ગુજરાતીઓ પણ પકડાય છે. એવા અનેક કિસ્સાઓ આપણે પેપરમાં કે સમાચારમાં જોઈએ છીએ. જે લોકો અમેરિકામાં જાય છે ગેરકાયદેસર રીતે જાય છે, કોઈ બી રીતે જાય છે, પરંતુ ભારતને બદનામ કરીને ન જાય, ત્યાં જઈને ભારતનું ખરાબ ન બોલે. કેમ કે એની છબી ત્યારે ખરડાય છે જ્યારે કોઈ તેના સાંસદ છે એ પૂરા ડેટાનું એનાલિસિસ કરી અને પોતાની સંસદમાં છે એ નિવેદન આપે છે કે મોટા ભાગના ભારતીયોએ ભારતમાં છે એ સેફ અનુભવતા નથી, એને ભારતમાં રહેવું ડર લાગે છે. તેના કારણે પૂરી દુનિયામાં, પૂરા વર્લ્ડમાં છે ભારતની બદનામી થાય છે. એ કારણ છે એ સાચું હોતું નથી. કેમ કે એ લોકોને ત્યાં અમેરિકામાં રહેવું છે. અમેરિકામાં રહેવું હોય તો અમેરિકન કોર્ટમાં છે એવું કેવું પડે કે અમે અમારા દેશમાં સેફ નથી, અમે અમારા દેશમાં છે એ ભારત દેશમાં રહેવા માટે ડરીએ છીએ, તેની સરકાર સારી નથી, તેનો કાનૂન સારો નથી, ન બોલવાનું બોલે છે. જેના કારણે અમેરિકન કોર્ટ હોય કે અમેરિકન સરકાર છે ત્યાં તેને રહેવા માટેની તક આપે છે અને ત્યાં એ લોકોને એ જ જોતું હોય છે, ડોલર કમાવા હોય છે. બાદમાં છે 5, 10, 15 વર્ષ બાદ છે તેની નાગરિકતા પણ મેળવી લેતા હોય છે. અગાઉ આપણે વિડીયોમાં વાત કરી છે, તમને શોર્ટમાં કહી દઉં કે જ્યારે એજન્ટ છે એ અમેરિકા અથવા અમેરિકામાં ઘૂસવા માટે કેનેડા અથવા મેક્સિકોની બોર્ડરમાં જે માણસને ત્યાં એજન્ટ થ્રુ પહોંચાડે છે, બાદમાં અમેરિકામાં ઘૂસે છે. ઘૂસ્યા બાદ છે ત્યાં એની ધરપકડ કરવામાં આવે છે, તેની ગિરફતારી કરવામાં આવે છે. બાદમાં 1 દિવસ બાદ છે તેને કોર્ટમાં છે રજૂ કરવામાં આવે છે. ત્યાં એને જે દેશમાંથી આવ્યો છે ને અમેરિકામાં રહેવા માંગે છે તેનો એને સવાલ કરવામાં આવે છે, શા માટે તમે ભારતમાં રહેવા માંગતા નથી? ત્યારે એજન્ટો છે એ કહેલું હોય છે કે ત્યાં અમને ડર લાગે છે, તેની સરકાર આવી છે, તેની સુરક્ષા આવી છે, ત્યાંનો કાનૂન આવો છે, એવું ખરાબ બોલવાનું, જેથી કરીને તમને એ કોર્ટ ત્યાં રહેવાની પરમિશન આપી દે છે.
અને એજન્ટનો જ તે જામીન પછી કોર્ટમાંથી છૂટવા માટે કે જેલમાંથી કે પોલીસ પાસેથી છૂટવા માટે કોઈ અમેરિકન નાગરિકતા ધરાવતો જામીન પણ જોઈશે, તો એ બી એજન્ટ દ્વારા છે એ તૈયાર રાખવામાં આવે છે અને તરત એના જામીન થઈ જાય છે. કઈ વાંધો નહીં, તમે અમેરિકામાં રહી શકો છો. થોડાક દિવસ સુધી પોલીસની દેખરેખ હેઠળ રહેવું પડતું હોય છે કે હાજરી પુરાવા જવું પડતું હોય કે મહિને 2 મહિને તમે પોલીસ સ્ટેશને જઈ અને તમે તમારી હાજરી પુરાવજો, જેથી કરીને એ દેશને પણ જોખમ ન પડે. તો આ રીતનું બધું પ્રી પ્લાનિંગ હોય છે. અગાઉ જે કઈ વિડીયોમાં મેં વાત કરેલી છે જેમાં ઘણા બધા ગુજરાતીઓ જીવ ગુમાવ્યા છે, શા માટે છે, ગુજરાતમાં અમેરિકા જવાનો ટ્રેન્ડ વધ્યો છે, એ દરેક વાત એ વિડીયોમાં મેં કરેલી છે. એ વિડીયોને પણ જરૂર તમે જોજો. તો સારું, ચાલો આજે જે બી ડેટા અમેરિકન સરકારે રિલીઝ કર્યા છે જેમાં ચોંકાવનારા આંકડા છે એ સામે આવ્યા છે. 1 વર્ષમાં 1 લાખની આસપાસ ભારતીયો અમેરિકામાં ઘૂસતા પકડાયા છે, તેની વાત આપણે ડિટેલમાં કરી છે. બાકી કોઈ બી સવાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં છે તમારા વિચારો રજૂ કરી શકો છો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.